શિવાય ઓમ નમઃ 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 શિવાય શ્રાવણ માસમાં હે લક્ષ્મી જે કોઈ મને બિલ્વપત્ર અર્પણ કરે છે એના પર તમારે પૂર્ણ કૃપા. આ મહિનામાં બિલ્વપત્રો મહાદેવને અર્પણ કરે છે તેના પર શિવ કૃપા તો થાય પણ વધારે કૃપા કોણ કરે? લક્ષ્મીજી કૃપા કરે. જો આ મહિનામાં વધારે બિલ્વપત્ર મહાદેવ વધારે અર્પણ કરે. કોઈ 1.25 લાખ બિલ્વપત્ર અર્પણ કરે, કોઈ 108 બિલ્વપત્ર અર્પણ કરે. શિવાલયોમાં બિલ્વપત્ર શંકરને અર્પણ કરવાનું કારણ એ મહાદેવે અને પૂરો બિલ્વવૃક્ષનો મહિમા શંકરે પોતાના મુખ દ્વારા લક્ષ્મીજીને સમજાવ્યો. લક્ષ્મી સ્તન ઉત્પન્નસ્ય મહાદેવસ્ય પ્રિય બિલ્વવૃક્ષ. એક બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ. ત્રણ જન્મના પાપોમાંથી પૂરું બિલ્વાટક છે. અને બિલ્વવૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી. બિલ્વવૃક્ષ એ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર, જેમ દર વર્ષની જેમ અમે પહેલા સોમવારે સરકેશ્વર મહાદેવ જે સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયેલા છે ત્યાં દર વર્ષની જેમ 1.25 લાખ બિલીનું આયોજન કરી અને વઢેરા અને બલાણા બંને ગામના મળી અને બિલી પત્ર ચડાવીએ છીએ. બોલો સરકેશ્વર મહાદેવની. રોજ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સરકેશ્વર મહાદેવના પ્રાંગણમાં 1.25 લાખ બિલીપત્રનું આયોજન કરેલું છે. ઘણા વર્ષોથી પરંપરાગત રીતે છેલ્લા 10 થી 15 વર્ષથી અમે દર વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે 1.25 લાખ બિલીપત્રનું આયોજન કરીએ છીએ. તેમાં ભાવિ ભક્તો તેમજ આજુબાજુના ગામના લોકો તમામ લોકો અહીં ઉપસ્થિત રહી છે અને મહાપ્રસાદનું પણ આયોજન બપોરના રાખેલ છે. જેમના અમારે જગુભાઈ વાઘેલા છેલ્લા 10 થી 12 વર્ષથી મહાપ્રસાદના યોગદાન આપે છે. તેમજ આજુબાજુના ભાવિ ભક્તો મોટી સંખ્યા અને બહોળી સંખ્યામાં તમામ ગામના લોકો અહીં ઉપસ્થિત રહી અને આયોજન ગોઠવીએ છીએ. મુખ દ્વારા લક્ષ્મીજીને સમજાવ્યું છે. લક્ષ્મી સ્તન ઉત્પન્નસ્ય મહાદેવસ્ય પ્રિય બિલ્વવૃક્ષ. એક બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ. ત્રણ જન્મના પાપોમાંથી પૂરું બિલ્વાટક છે. અને બિલ્વવૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી. બિલ્વવૃક્ષ એ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. જ્યારે શિવ ભક્તોને શિવાલય જવાનો સમય ન હોય ને તો કહ્યું બિલ્વવૃક્ષના દર્શન કરી લે. બિલ્વવૃક્ષના દર્શન કરી લે. શિવ મહાપણ બોલે મહાદેવ સ્વરૂપોયમ બિલ્વો દેવતાઓ જેમને સ્તુતિ કરે છે તે બિલ્વવૃક્ષ મહાદેવનું સ્વરૂપ છે. બિલ્વવૃક્ષ મહાદેવનું સ્વરૂપ બિલ્વવૃક્ષ છે તેટલું નહીં ભાઈ. ત્રણેય દેવતાઓ તેમાં નિવાસ કરે છે. યાદ કરો બિલ્વાષ્ટક. મૂલતો બ્રહ્મ રૂપા મધ્યતો વિષ્ણુ રૂપેણ અગ્રતા શિવ રૂપા. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ વૃક્ષ.
अक्षता च सुरसहित कुंकुमात्मा सुशोभिता मया नेता भक्ता ग्रहणं तावत् फुल्सहिमल्यादिनाज पुण्यगन्तमगसालपुष्पदेवलमालदेवे ओम नमः